જગદીશ ત્રિવેદીના નમસ્કાર. એક પિતા અને પુત્ર બજારમાં જાય છે. એ બાળક એક રમકડાની દુકાનમાંથી એક રમકડું લેવા માટે જીદ કરે છે અને રડવા લાગે છે. પિતા તરત જ રમકડું અપાવે છે, પણ કાઉન્ટર ઉપર જેવો રૂપિયા આપવા જાય છે અને એ રમકડાના બોક્સ ઉપર એ બાપ વાંચી જાય છે મેડ ઇન ચાઇના. એ તરત જ એ રમકડું પાછું આપી દે છે. બાળક ફરીથી રડવા લાગે છે. પિતા કહે છે કે બીજું ગમે તે રમકડું તને અપાવી દઉં, પણ આ રમકડું નહીં લઈ દઉં. અને બાળક જીદ કરે છે, ખૂબ રડે છે. દુકાનદારે વચ્ચે પડી અને પિતાને કહ્યું કે તમને તમારા બાળકની ખુશીથી નિસ્બત છે કે રમકડાની બનાવટથી. અને ત્યારે રાષ્ટ્રપ્રેમી પિતા જવાબ આપે છે કે હું મારા બાળકને 5, 10 કે 15 મિનિટ માટે રડાવી શકું, પરંતુ હું હિન્દુસ્તાનના સૈનિકના બાળકોને ક્યારેય આજીવન રડાવી ન શકું. 2 દિવસ પહેલા જે દુર્ઘટના બની ઇન્ડિયા અને ચાઇનાની બોર્ડર ઉપર, શાંતિની વાતો કરીને નિહત્થા સૈનિકો ઉપર મધરાતે અચાનક હુમલો કર્યો અને ભારતના 20 જેટલા સૈનિકોને શહીદ કર્યા. એટલે જગદીશ ત્રિવેદી વિનંતી કરે છે કે માત્ર વોટ્સઅપની અંદર રાષ્ટ્રભક્તિના ગીતો કે ભારતનો તિરંગો કે રાષ્ટ્રપ્રેમની વાતો ફોરવર્ડ કરવાથી દેશ સેવા નહીં થાય મિત્રો. પણ આવા લોકોને પાઠ ભણાવવો હોય તો ચાઇનાની તમામ પ્રોડક્ટ, ચાઇનાની તમામ એપ, ચાઇનાની તમામ વસ્તુઓનો આપણે બહિષ્કાર કરીશું તો મને લાગે છે કે એ શહીદોને આપેલી સાચી શ્રદ્ધાંજલિ હશે. વંદે માતરમ. ભારત માતા કી જય.